મિત્રો, અમે રાત્રિ રોકાણ બાદ મદુરાઈથી આ દિનેશભાઈની ટેક્સી અમે લોકોએ કરી છે 5 દિવસ માટે. અને બહુ સારા ડ્રાઈવર છે. એમને બધી માહિતી મેળવી અમે, તો એમને કહેવા મુજબ બહુ મજા આવશે તમને અમારી સાથે. તો અમે એમને સાથે રહી અને પૂરા 5 દિવસની ટ્રીપ પ્લાન કરી છે, મદુરાઈ, રામેશ્વરમ, કન્યાકુમારી. તો અમે જોયું કે એમની સાથે વાતો કરતાં કરતાં મદુરાઈનો સંપૂર્ણ માહિતી અમને આપી રહ્યા છે. તો આ પોતે એક બહુ સારા ગાઈડ પણ છે, અને મદુરાઈની અંદર ક્યાં જમવું, ક્યાં શું કરવું અને કેવી રીતનો મદુરાઈનો ઇતિહાસ છે, એ બધી જાણકારી અમને એ પોતે આપી રહ્યા છે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મદુરાઈમાં આવેલું કાર્તિકેય મંદિરે, કે જ્યાં ખૂબ વર્ષો જૂનું કાર્તિકેય ભગવાનનું મંદિર છે. અને અહીં દક્ષિણ ભારતમાં શિવ પાર્વતી પરિવારના જ મંદિરો બધા આપણને જોવા મળશે. તો અમે લોકો આટલું ભવ્ય અને આટલું મોટું મંદિર કાર્તિકેય ભગવાનનું જોઈ મન ખૂબ અભિભૂત થયું. અને ખરેખર જો સ્થાપત્ય આપણું હિન્દુ સંસ્કૃતિનું જોવું હોય તો દક્ષિણ ભારતના મંદિરો અવશ્ય જુઓ, કે જ્યાં આપણને આપણું ભારત શું હતું એ ત્યાં આપણને જોવા મળશે. બધા જ મંદિરો 1000, 1100, 1500 વર્ષ જૂના છે. ત્યાં હરેક 2-3 વર્ષે એના બહારના કલરકામ થાય છે. ઇનસાઇડ જે બીજું છે એને કોઈપણ જાતની છેડછાડ કે કોઈપણ નવું થતું નથી. એ જ પુરાણું તત્વ આપણને જોવા મળતું હોય છે. આ કાર્તિકેય ભગવાન મંદિરનો મેઇન ગેટ છે. અંદર કેમેરા લઈ જવાની પરમિશન નથી. અહીંયા સુધી આપ લઈ અને આ બધો વિડીયો બનાવી શકો છો, ફોટોગ્રાફી કરી શકાય છે. આ એક એક સ્તંભ તમે જોશો ને, આટલા વર્ષો પુરાના એની કોતરણી તમે બિલીવ નહીં કરી શકો કે એટલા વર્ષો પહેલાં પણ આવા કારીગરો હશે કે જેમને આવા અમૂલ્ય મંદિરો બનાવ્યા છે. તો આ મંદિરના દર્શન કરી અમે લોકો આગળ જઈ રહ્યા છીએ. ત્યાં રસ્તામાં બધા રાજકીય પક્ષોના રેલી અને એ બધું અમે જોયું. દક્ષિણ ભારતની એક અલગ એક છટા છે. અને જોતાં જોતાં અમે લોકો રામેશ્વરમ તરફના રસ્તા પર પ્રયાણ કરી રહ્યા છીએ. ત્યાં જે આ બધા જ મંદિરોની એન્ટ્રી ગેટમાં આ જે કંઈ એન્ટ્રી ગેટ છે એને ગોપુરમ કહેવામાં આવે છે. ત્યાંનો બધા જ મંદિરોના ગોપુરમ લાજવાબ હોય છે, ખૂબ મોટા હોય છે. આ એક પેલેસ છે મદુરાઈનો, ખૂબ મોટો પેલેસ છે, કે તમે બિલીવ ના કરો એટલો મોટો પેલેસ છે. એ બી જ્યારે બી આપને મદુરાઈ જવાનું થાય તો અવશ્ય મુલાકાત લેજો આ પેલેસની, કે જ્યાં એક એક સ્તંભ એના એટલા મોટા છે, વિશાળ છે. ત્યાં આગળ ફોરેનર્સ બહુ વધારે પ્રમાણમાં આવતા હોય છે. એ લોકો મુલાકાત કરતા હોય છે. એમની મુલાકાત બી અમે કરી. એમની સાથે વાતો કરીને અમને તો બહુ મજા આવી. રાઈટ, એમની સાથે બહુ સારી ક્ષણો અમે પાસ કરી. ત્યાં લોકલ સ્કૂલો પણ વિઝિટ કરતી હોય છે, એમની સાથે બી બહુ આનંદ આવ્યો. અને એ રીતે અમે લોકો મદુરાઈની સંપૂર્ણ દિવસની એક યાત્રા કરી રહ્યા છીએ. ત્યાં મદુરાઈમાં આવેલું આ મોટું તળાવ છે, કે જે ખૂબ પ્રચલિત છે ત્યાંનું. અને ત્યાં હાથ વિનાટની સાડીઓ કેવી રીતે બને છે એ પણ અમે લોકોએ પ્રત્યક્ષ એની માહિતી મેળવી અને એ પણ જોયું એમ. તો એમ કરતાં કરતાં અમે લોકો જઈ રહ્યા છીએ. અને રસ્તામાં કેળાના એટલા બધા ફાર્મ છે કે બહુ મજા આવી અમને. અને ત્યાં કેળાની એટલી બધી જાત છે કે તમે બિલીવ નહીં કરો, એટલી બધી કેળાની અલગ અલગ, અને બધા નેચરલ રીતે પાકેલા કેળા ખાવા મળ્યા અમને. ખૂબ મજા આવી. અલગ અલગ ટેસ્ટના અલગ અલગ કેળા ખાતાં ખાતાં અમે લોકો રામેશ્વરમ તરફ જઈ રહ્યા છીએ. આ રસ્તામાં જેટલા બી બીચ આવી રહ્યા છે ત્યાં બી અમે થોડોક સ્ટોપ કરી અને બીચનો આનંદ લેતા લેતા રામેશ્વરમ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ. અને રામેશ્વરમ પહોંચતા જ ત્યાં અબ્દુલ કલામ મેમોરિયલ છે. ત્યાં અવશ્ય મુલાકાત લેજો. અબ્દુલ કલામ સાહેબની હરેક ચીજ ત્યાં રાખેલી છે. એમની સાદગી એટલી બધી જોવા મળશે. એમના કપડાં, એમનું સાહિત્ય, એમના વાસણ, હરેક વસ્તુ એમના ત્યાં છે. એમને લાઈવ રૂબરૂ થવાનો એક મોકો આપને મળશે. તો અવશ્ય તમે મેમોરિયલની મુલાકાત લેશો. અને આ પંચમુખી હનુમાનજીના દર્શન કરી અમે લોકો હોટલે પહોંચ્યા. સારી હોટલ ત્યાં ડ્રાઈવરે અમને બતાવી, દિનેશભાઈ ડ્રાઈવર અમારા.
એમના દ્વારા હોટલ અમે ચોઈસ કરી છે અને બહુ સારી હોટલો છે. ત્યાં રામેશ્વરમમાં એક ખાસ કે તમે નિયર બાય મંદિર જો હોટલ રાખશો ને તો બહુ સારું પડશે કે તમે મતલબ મંદિરમાં જવા માટે આરામથી તૈયાર થઈ ફ્રેશ થઈને તમે જઈ શકો. બસ આ અમારી હોટલ છે, ખૂબ સારી હોટલ છે અને મતલબ ઓફ સિઝન છે એટલે ઘણા સારા દરમાં પણ હોટલો મળી જતી હોય છે અને ખૂબ સારી સારી હોટલો મંદિરના ગેટની પાસે જ છે. તો અમે લોકો અત્યારે સાંજે મંદિરે જઈ રહ્યા છીએ. આમ તો મંદિર બંધ થવાનો સમય હતો પણ છતાં પણ ટાઈમ હતો તો અમે જઈ રહ્યા છીએ. આપના ત્યાંના મંદિરનો રાતનો માહોલ બતાવી રહ્યા છીએ. રામેશ્વરમ એક મંદિર એવું છે કે બહુ જ વિશાળ મંદિર છે અને તમે અભિભૂત થઈ જાઓ એવું મંદિર છે. આટલે સુધી કેમેરા લઈ જવાની પરમિશન છે. અહીંથી અંદર કેમેરા લઈ જઈ શકાતો નથી. એટલે બસ અહીંથી આપ અંદર જાઓ તો અંદર સ્વામિનાથ ભગવાન છે કે ચાર ધામોમાંનું એક એવું ટેમ્પલ આપનું ખરેખર એમ મન આખું પ્રફુલ્લિત થઈ જાય એવું આ મંદિર છે. એમની આ રાત્રે 9 વાગે ત્યાં મંદિરમાં આ એક સવારી નીકળતી હોય છે ભગવાનની અને પૂરા મંદિરની પ્રદક્ષિણા કરતી હોય છે અને આ રીતે ત્યાંના એમાં ખાસ તો લોકલ વ્યક્તિઓ જ હાજરી હોય છે એમની. પણ અમને પણ આ લાભ મળ્યો કે રાતના દર્શન અને સરસ રીતે આ સવારીના દર્શનનો પણ લાભ અમને બહુ મળ્યો. રાઈટ. ત્યાં આપણે આ મંદિરની વાસ્તુકલા, ત્યાંનું આખું વાતાવરણ અને એના કોઈ શબ્દો નથી આપણને. રાઈટ. એટલું બધું મંદિર જબરજસ્ત છે. જીવનમાં એકવાર તો અવશ્ય જવું જ જોઈએ. સવારે પણ અમે લોકો પાછા મંદિરે દર્શન કરવા ગયા. ત્યાં અલગ અલગ બધા કુંડ છે. એ અલગ અલગ કુંડના જળથી સ્નાન કરવાનું પણ એક ખૂબ મહાત્મ્ય છે. તો એનો પણ અમે લાભ લીધો. મિત્રો, આ મંદિર એવું છે કે એની અંદર ખૂબ સમય લઈને જજો તમે. પૂરો દિવસ તમારો આમ હશે તો પણ ઓછો પડશે એવું મંદિરની આખી બાંધણી છે. તો આ રીતે અમારું 4 ધામ અહીંયા આ મંદિરના દર્શનથી અમારા સંપૂર્ણ થાય છે. જય રામનાથ સ્વામી. અને મિત્રો, આ છે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું ઘર. એમની સાદગી જોઈ ખૂબ મન અભિભૂત થયું.